મજા ઉઠનાર બેઠા ને મજા પૂછું ભાઈ જલ્દી ભુવા મજા ભાઈ મજા વિક્રમ મજા ગુણ મજા પૂછું ભાઈ ચિરાગ મજા ભરત મજા અશોક મજા હું ડાહા ભુવાની શિકોતર છું ભાઈ ભરત ફકીર હું તારા મમા મુહાલની માતા છું ભાઈ ફકીર પડે બોલું ને પણ ના ચૂકું એવી માતા છું એક વાર બોલું અનેક વાર બોલવા વાળી માતા ભાઈ મુગા પહોળ્યા મારી જોડી ભાગડી મજા મારી બેન વાશી મજા ભાઈ ધવલ તારા સાઉન્ડે મજા ઢોળી તારા ઢોલી જેડી મજા કેનન મજા જીગર મજા પૂછો ભાઈ ભાઈ ભરત અશોક આજ તો તારું આ મોલટાનું ખુલેલું છે કેમ મોલટાનું છે એટલે ભુવા તો જાય પણ અશોકભાઈ ને કોઈ આશીર્વાદ જ નથી આવ્યા હાસુ હાસુ કે ભાઈ ફકીરભાઈ આ પ્રસંગ અશોકનો છે ભરતભાઈ નો નથી આ એનો છે પણ એની મોહનતાનો છે તો એ ભુવા થોડી જતા ને પણ અશોકભાઈ તો એમને બેઠા જઈએ અશોક શું કહું છું હું દયા ભુવાની માતા છું અને ફકીર હું કુમાશીના વર્તાની માતા છું હું જુના ડિહાના પ્રજાપતિની માતા છું ફકીર ભરત આજની વેળાએ આ સભાએ આ મોડવે શું પૂછું આ સભાએ આ મોડવે અશોક તારો માપ સતી જગોતરનો મોડવો માલવા આવીશું તો એમ કહું છું આ મોડવે મજા 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 તારું આ હોનાનું ફૂલેકું છે અને મારા રોમના દરબારમાં જો પણ જોગડીએ વેળા ભણે બિલકુલ સડી અને જો હોનાના ઓગળે તો લખાવા ના હેડ્યું ને તો ડાયા ભવાની બાર શિકુદર માતાને ભરત અશોક જે દાડે કાઠું હતું ને કાઠું એકે ભુવા નતા આવતા ભુવા આવતા હતા પણ ઠપકું નતા કોઈ દેખતા અને ઈ દાડે મેં માતાએ ઠપકું બતાવી મારી બાધા નથી ને તો મેં માતાએ બતાવ્યું કેમ કે મારી કુવાશીનું ઘર હતું એટલે મારી કુવાશીનું ઘર હતું એટલે ફકીર પણ ભરત ભલે બોલતીશું વેળાએ બોલતીશું હું ડાયા ભુવાની માતા શું કહું છું ઈ દાડે તો તરવાલના ઝાડકા આવતા હતા શું કહું છું બાકી ઈ માતા છું જો ભલે બોલું ફળ દુકું ને તો ડાયા ભુવાની ઈ દાડે તો આ સતી શીખો તો બેઠક જ લે શું પૂછું ભાઈ ફકીર સાચું મળી ઈ દાડે તો આ સતી શીખોતર વો એમ કહેતા જલ્દી ભુવા આ તો માતા કાળમાં છે કોણ છે પણ ભુવાને કોઈ રીત નથી આવડતી દાડે કે માતાને ચમચમ બનાવે પછી દાડે હું માતા હતી હું જૂના બદલી ડાયા તારી મસડી મેલની માતા છું ભાઈ ઈ દાડે મેં ભુવાને કીધું તો શું કીધું તું યાદ છે તમને
કે માતા કાળમાં માતા કાળમાં નથી અધરની માતા હોય અધર દે કોઈ ભોય બેહણા નાળે વગાડો બહાને વગાડ ફકીર આ તો મારું ઘર છે મારે ઠપકા હાલવાનું મને કોઈની હાડાબાઈ ના હોય એની વાત મારું કુવાસીનું ઘર છે મને કોઈ શરમ ના આલે ભાઈ માતા છું ભાઈ ઈ દાડે બે માતાએ વળપડાયા પણ ભરતભાઈ તો પેલો બુહાર અને પેલો બુહાર જે સાચી વાત કરો ભાઈ મને કોઈની હાડાબાઈ નહીં પડે હું તો તમે હવાથી થોડું વધારે ખાજુ મુકા ભાવલિયા ઈદારે હું માતા હતી ઈની છું આજી ઈની છું ફકીર ગનુની હાચી છે ધનેની હાચો છે પણ ભરત એમ કહું છું આ મારું ભણ્યું છે મારું ભણે જ છે કોઈ દડે આવડા વહુમત પડાવજો આ સભાવતી કહું છું કોઈ દડે આવડા વહુમત પડાવજો મુકા પાવળિયા નકર હવે હું મસળી મેલડી માતા છું વો પાવળિયો ચિરાગ ધંધો કરજો ધંધા મજા શું કહ્યું ભરત ધંધો કરજો ધંધા મજા દુનિયા ગમે તે કરે પણ આપણે નહીં કરવાનું શું કહ્યું આપણે આપણું ઘર ધંધો કરશે તો ઓળખશે લાગે કોઈ જીડી ભૂવા હોય જાઓ કે ડાયા ભૂવા કે જણે સીન ભૂવા જવા જાય કોઈ ઓળખશે નહીં શું કહ્યું જાજો તમારી જો સંબંધ સારો હોય તો જવાનું ના નથી પણ બાકી ધંધો પહેલો કરજો ધંધાથી ઉજળા રહેજો તો તમારો ભગવાન તમારો ટુકડો ભાઈ કોઈ નહીં કહેતા પેલો બંદૂક આવે કે ભાઈ બંદૂક લાયસન્સ આવે એનું ઉભી આવી જાય પછી એટલે સીધું શીરો ઢાળવાળી તલવાર કોઈને એનું અભિમન હોય કોઈને કોઈ હારી પાર્ટી મળી જાય પીએમ મળી જાય એનું અભિમન હોય પણ કુંભારો પણ તમારે અભિમન શેનું છે કે તમારા મઠમાં બેઠી એનું વગાડ મુકા પહેલા હું તમારા બધમાં બેસી એટલું જ કરવાનું છે જો મારા પર ઈશ્વર રાખો દીવા પર ઈશ્વર રાખો તો ઈશી પાવર પર હવ ભડાકા કરે ભાઈ ઈશી પાવર પર હવ ભડાકા કરે વગર દીપીએ અને ભર બજારે તો ભડકો ના કરું ને તો ડહા ભુવાની આજ તો ગાડીઓ ખૂબ હારી છે જૂની ગાડીઓ હોય શું બોલું આજથી 20 વર્ષ પહેલાની વાત બોલો એ વખતે મુકો પાવળી નતા શું બોલું એ વખતે મુકો પાવળી નતા એમાં ભુવાય નતા ભાઈ આ જાણું સુરત હતું અને સુરતમાં માતા ઉઠેલી છે હું માતા છું અને 20 વર્ષ પહેલા ગંઢિયા જેવા તો જરી હસી ખબર છે ચાલુ રમેલમાં દોઢે લેવો પડે અને પૂછેનો જવાબ આપવો પડે હવામાં તો નહીં મુકા જેટલી પરીક્ષાઓ પાસ કરી છે તારા માતા મોટી કરી છે અરે ચાલુ રગીમાં ભીત ગાડી ત્રીજો ગાડી પડે એવું નહીં ભાઈ કે મોનસન પકડીને હારવા પડતા અત્યારે તો ચાર જેટલો ટોળો હેરી દેવામાં આવે ભાઈ એટલે તમારા ભુવાનું મોન રે નહીં માતાનું મોન ના રે એટલે ભો બોલ્યો હાચો જો
એ ગભે કિશોરે ફરવાથી કોઈ ભૂવા થવડાવતું નહીં. પણ મન તો આજકાલ કરતા પછી શું મળશે? શું છે? સિલ્વર જુબલી કહેવાય. મુકા બોલે સિલ્વર જુબલી કહેવાય. આ હીરો 25મું વર્ષે આવ્યું. 25 વર્ષમાં આ દાવ પ્રાય ભૂવો કરે સાક્ષી પૂછો કે કોઈ જગ્યાએ કોઈ આવડી વાત કરી જોઈએ મુકા ના થવા દઉં. મને મારા ભૂએ ખૂબ ભણાવી છે અને હું મોની બાવાની શીખોતર છું. મારે કોઈ પાઠ ભણવાની જરૂર નહીં. શું ફકીર? મારે કોઈ પાઠ ભણવાની જરૂર નહીં. હું પાઠ ભણેલી માતા છું. મારે વિદ્યાર્થીઓ શીખવા જવાની જરૂર નહીં. મુકા બોલે તમને ખબર છે કે ડાયા ભૂવો ના પાડે કોમ કરવાનું. નકા શું બનાવ મારા તાકાત છે ને એટલે મારા તાકાત છે કેમ કે ડાયા ભૂવાને ગમતું નહીં. ફકીરભાઈ તમારી ઘેર તો ડાયા ભૂવો એ પાટણ કેટલી વખત આવ્યા છે? કેટલી વખત આવ્યા છે? બીજા એની બાધા નથી પણ બીજા તમે બોલાવતા આવતા. તમારે બધા ચા પીધો એ તમારું પાણી પીધું કોઈ? તો ઈ માતા છે ફકીર ભરત. હું ઈ માતા છું. શું કહું છું? બાકી પણ હાથથી હેરજો. અમે કાઠું આવે છે પણ જીવિતના કાઠા મટાડવું તમારા હાથમાં છો. મુકા બોલ્યા આ પાંચ વચ્ચે પૂછું. અમે કાઠું આવે છે પણ કાઠાને જીવિતા મટાડવું તમારા હાથમાં છે. જો મટાડી જા તો રાજા નગર ગોમમાં કોઈ જાય એમ તો માતા પૂછું ભાઈ. આવું સાચું કહેવાનું કોઈ નહીં મળે. ભરત હું તો પૂછું ઘરે દીવાબત્તી કરજો, ઘરની હોર રાખજો, ઘરની હોજની હોર રાખજો તો કદી આંખે કદી બીજી દુઃખ નહીં આવે. ચિરાગ હું તો ફકીરના મોમાં મોહાલની માતા છું એટલે હું તો ઠપકો હાલ ઉડાડી ગયું. મને કોઈ હાડાબારી ના હોય. ચિરાગ ભરત અશોક ખૂબ આનંદ પૂછું. આજનું વાપરેલું મારા રોમના દરબારમાં લેખે શું પૂછું? લેખે અશોક એક તારો સમય તો ખૂબ કાઢું હતું. આ તારે સારું છે કે તારે કોક એ શું પડ્યું ગમે તારું ઢળું ભરાઈ ગયું છે પણ આજ મજા છે. મને એવું ઉભરે છે અને માતાને એવું ઉભરેલો ભગવાન ને કે તમારા પાસે દાદીના હીરાનું તો ખૂબ હતું. ફકીર હતો ને? હતું ના કહેવાની નકર ના કહેવાની. આજ ઓછું ચમ થઈ ગયું છે? માને ખબર હવે એ તમને ખબર છે ને તમે થોડી ખબર રાખવી પડે આ છોકરાની આપણે. ફકીર ઇલાહાબાદ યાદ રાખજો. હું માતા બોલું છું પડે કોઈ જીડી ભો નહીં બોલતો. પણ ભરત ચિરાગ ખૂબ હાથ જોડજો ખૂબ મજા પૂછું. શું પૂછે એના હું હાથ જોડી હેરજો. હું તો બાકી તારા મોમાની માતા છું. હું માતા જેવું છું તો હજી કોઈ ખબર નહીં. બાકી તને તો ખબર છે ભાઈ. શું પૂછું? હું એ માતા છું. ગાયબ હુઆ પડે મજા પણ આ પાંચ વચ્ચે કહું છું જેને દુનિયાને જે વાતો તમે ચલી કરે પણ સમય આવે ફળ આવે અને મારા મને મોણસ આવે. એ તો ખરા ખેલેલા જો ખેલમાં ના ઉતરું ને તો ડાયા બોલે તમારો વીર છું. હું અનાવરાને ખેતરે દીશો મુકા પહોયા. ઓકે ખૂબ મજા ખૂબ આનંદ કુશું. ખૂબ આનંદ ને ખૂબ મજા કીધે મજા ના થાય પણ પેઢીએ ધર્મની પાળ બંધાય ને તો મજા થાય. તમારા પેઢી આ તો કુવાસી જમીજી કુવા જમી ગયા એની એઠ પડી છે તમારા ઓગળે. તારે આવતી પેઢી ઈસુ की આવતી વિધિ મન છે અને હાલે લાભ મળશે. બરોબર શું લાભ મળશે? ક્યારે કે તમારા પેઢીનું પુનઃ જીવ હોય તારે. ભાઈ
ભરત ચિરાગ થાય એટલું પુણ્ય કરજો. પુણ્યથી ભગવાન ઢોકળા 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 હાજુ માળે થાય એટલે પુણ્ય કરજો. હું એમ નહીં કહેતો કે તમે આ ભૂવા ભેગા જો ફરો ન ફરો એમ નથી કહેતી. તમારા પર ટાઈમ હોય તો જાઓ, બાકી ધંધો પગાડી મત જાજો મારા ભાઈ. કેમ કે તમે મારા છો એટલે હું કહું છું ભાઈ. આમાં તમે મારા છો એટલે કહું છું. ટાઈમ સમય તમારે પાસે હોય તો જ જવાનું. બાકી દુનિયા તો ફરશે ને ફરવાની છે, તો ફરક પડશે નહીં. હું બોલાવું તો તમે આભાર રાખો, પેલા બોલાવો તો તમે આવશો, પણ જાઉં ના જાઉં ભાઈ જેથી ભૂવા તમારા હાથમાં છે. હાજુ એટલે થોડું સાચવજો. અત્યારે ગોળ કળિયુગ છે, કળિયુગમાં શેની જીત જાય છે? હાચાની. હાચા જૂઠાની જીત આજે નથી, કાલે નહીં થાય. ના ભાઈ હું તો 18 બેટા ભણેલી માતા છું, હોય માં મને કોઈ ભણવાની જરૂર નહીં. ના ભાઈ હમણે જે થાય મારી બાઈક પાસે મજા. આ તો તમે એ જ થયા શરીરનો મોઢો માર્યો છે અને એ જ થયા પલોઠી વાળી છે. આ મોઢો વાળી બધાની ખમા 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 ગોળ ફરી રહે ને. હવની જય બોલો દ્વારકાધીશની જય.